ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં લંપી વાયરસે હાહાકાર મચાવ્યો છે। ત્યારે લંપીને નાથવા સરકારે તાબડતોડ પગલાં ભરવાનું શરૂ કર્યું। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં રાજ્યમાં લંપી વાયરસની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી। સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીના નિવેદન સામે આવ્યું। તેમણે કહ્યું કે રાજ્યના 15 જિલ્લાઓના 1222 ગામોમાં લંપી વાયરસથી અસરગ્રસ્ત 43187 પશુઓને સારવાર અપાઈ છે। નિરોગી પશુઓમાં રોગનો ફેલાવો ન થાય તે માટે અત્યાર સુધીમાં 3.33 લાખથી વધુ પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું। સુરત સિવાયના બાકીના 14 જિલ્લાઓમાં અને જિલ્લા બહાર પશુઓની હેરફેર ઉપર પ્રતિબંધ જાહેર કરાયો છે। 14 જેટલા જિલ્લાઓ જ્યાં અસર છે એમાં પશુઓની જિલ્લા બહાર અવરજવર અને રાજ્ય બહાર અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેનાથી વધારે કે ન ફેલાય। અલગ અલગ જિલ્લાઓમાંથી અધિકારીઓની ટુકડી એ પણ મૂકવામાં આવી છે અને ખૂબ મોટા પ્રમાણમાં એ રસી પૂરું થાય એમના માટેની વ્યવસ્થા માનનીય મુખ્યમંત્રીશ્રીએ સૂચના આપી છે ને